ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટનું શાપર વેરાવળ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રશાંત કોરાટે સૌનો આભાર માની સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની અપીલ કરી હતી। આજરોજ નવનિયુક્ત મહામંત્રી શ્રી પ્રદેશ ભાજપના પ્રશાંતભાઈ કોરાટ ખોડલધામ કાગવડ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા ત્યારે શાપર અને વેરાવળ ચોકડી ઉપર તાલુકા ભાજપ સંગઠન, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા બંને ગામના શાપર અને વેરાવળના લોકોએ પ્રશાંતભાઈનું હર્ષ અને ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું। બધાએ અમે જ્યારે યુવા મોરચામાં એ પ્રદેશના પ્રમુખ હતા, અમે જિલ્લાની ટીમમાં સાથે કામ કરેલું। ખૂબ લોકોનામાં અનેરો ઉત્સાહ છે। અહીંથી જ જિલ્લામાંથી કામ કરતાં કરતાં આજે પ્રદેશ ભાજપના મુખ્ય સંગઠનના મહામંત્રી બન્યા છે ત્યારે લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે। લોકોને આપણા જ જિલ્લાના વતની છે એટલે અનેરો બધાને ઉત્સાહ છે। ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું। અમારી તાલુકા ભાજપની ટીમ, બંને ગામના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા અને હર્ષ ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું। આ પ્રસંગે હું આપ સૌનો બધાનો આભાર બી વ્યક્ત કરું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામ મુકામે પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ આજ જિલ્લાના વતની એવા જ્યારે મા ખોડલના ચરણોમાં વંદન કરવા માટે આવતા હોય ત્યારે જ્યારે શાપરથી નીકળ્યા ત્યારે શાપર વેરાવળ ગામની સાથે સાથે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને તાલુકા ભાજપ પરિવાર વતી એનું હર્ષોલ્લાસ ભર્યું સ્વાગત અને અભિવાદન કર્યું હતું અને મા ખોડલના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે એને ઉત્તરોત્તર પ્રગતિ આપે અને એના તમામ કાર્યો શુભ સંકલ્પો પૂરા થાય એવી। જય હિન્દ, જય ભારત।